નમસ્તે મિત્રો, હું છું બીડી જાદવ અને સ્વાગત કરું છું તમારું મારી મોસ્ટ એમપી એમસીક્યુ ટેસ્ટ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છીએ મુખ્ય સેવિકાનું પેપર. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોમાંથી કયો સમાનાર્થી શબ્દ નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ક્ષીર. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયું ઉદાહરણ ભવિષ્ય કુદરતનું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ખાનાર માણસો કોઈ ન હોતા. પ્રશ્ન નંબર 3. પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં આપવું જોઈએ? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી માતૃભાષામાં. પ્રશ્ન નંબર 4. આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેનો વીમા કવચ કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી માતા યશોદા ગૌરવ નીતિ. પ્રશ્ન નંબર 5. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ દ્વારા જી, ગુજકેટ, નીટની પરીક્ષા આપવા માટેના કોચિંગ માટે પ્રતિવર્ષ કોચિંગની ખરેખર ચૂકવેલ ફી અથવા ખાલી જગ્યા રૂપિયાની એ બેમાંથી જે ઓછા હોય તેટલી સહાય કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી 20,000 રૂપિયા. પ્રશ્ન નંબર 6. પોષણ સુધા યોજના હેઠળ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર ઉપર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે તથા તેની સાથે સાથે શું આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી IFA અને કેલ્શિયમની ગોળી. પ્રશ્ન નંબર 7. ગાંધીયુગ પછી આધ્યાત્મિક અનુભવના કાવ્યો રચનાર મરમી કવિ કોણ હતા? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી મકરંદ દવે. પ્રશ્ન નંબર 8. કોમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં CERT નું ફૂલ ફોર્મ શું થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. પ્રશ્ન નંબર 9. બ્લેન્ક ઓફ માય ફ્રેન્ડ નો બ્લેન્ક અબાઉટ હર એચિવમેન્ટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી મની એન્ડ લીટર. પ્રશ્ન નંબર 10. નીચે જણાવેલમાંથી વિટામિન સીનું મુખ્ય કાર્ય શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂઝ આવવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 11. હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી કેલ્શિયમ. પ્રશ્ન નંબર 12. ફોલિક એસિડની ઉણપથી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ માઇક્રોસાઇટિક એનિમિયા. પ્રશ્ન નંબર 13. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું વડું મથક કયા દેશમાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સ્વિટ્ઝરલેન્ડમાં. પ્રશ્ન નંબર 14. નીચે આપેલા શબ્દો ડિક્શનરીમાં આવતા ક્રમ અનુસાર ગોઠવીએ તો છેલ્લે શબ્દ કયો આવશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ડિસ્ટન્સ. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં હાલમાં ICDSમાં દર મહિનાના બીજા મંગળવારે કયો દિવસ ઉજવાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ બાળ તુલા દિવસ. પ્રશ્ન નંબર 16. દ્વિગુ સમાસની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી પૂર્વપદ સંખ્યાવાચક હોય. પ્રશ્ન નંબર 17. વર્ષા તમારી રાહ જુએ છે કયો અલંકાર છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ શ્લેષ અલંકાર. પ્રશ્ન નંબર 18. એક બાળક 4 માસ 3 અઠવાડિયાનું છે તો તેને ખોરાકમાં શું આપી શકાય? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ફક્ત સ્તનપાન. પ્રશ્ન નંબર 19. વિટામિન A, D, E અને Kના યોગ્ય શોષણ અને શરીરમાં તેનો યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યાની જરૂર પડે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ચરબી. પ્રશ્ન નંબર 20. હી બ્લેન્ક નીડ્સ બ્લેન્ક હેલ્પ ફ્રોમ અધર્સ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી હાર્ડલી એન્ડ એની. પ્રશ્ન નંબર 21. પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન નંબર 21. આંગણવાડીમાં સમુદાય સાથે અસરકારક કાઉન્સેલિંગ માટે
કયો મુદ્દો મહત્વનો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉપર ડી, અહીં દર્શાવેલ તમામ. પ્રશ્ન નંબર 23. સરપંચ ઉપસરપંચ સામેના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ગ્રામ પંચાયતને મળ્યા પછી ચર્ચા માટે બેઠક કેટલા દિવસની અંદર બોલાવવાની હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 15 દિવસની અંદર. પ્રશ્ન નંબર 24. ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વની ખામી સૂચવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, લોહ તત્વની. પ્રશ્ન નંબર 25. ખાલી જગ્યા વિટામિન B2 રાઇબોફ્લેવિનની ઉણપનું લક્ષણ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, અહીં દર્શાવેલ તમામ. પ્રશ્ન નંબર 26. છંદ ઓળખાવો. વેઠે એ વનવાસીના વિકટ હાર, કષ્ટો શરીરે અતિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, શાર્દુલ વિક્રીટી. પ્રશ્ન નંબર 27. કાંગારૂ મધર કેર એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, બાળકને માતાની છાતી સાથે ભેટીને રાખવું. પ્રશ્ન નંબર 28. પીળા અને કેસરી રંગના ફળો અને શાકભાજીમાં કયું પોષક તત્વ વધારે પ્રમાણમાં હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, બીટા કેરોટીન. પ્રશ્ન નંબર 29. ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા. અધોલિખિત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, આંખ. પ્રશ્ન નંબર 30. પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ 6 માસથી 6 વર્ષની વયના બાળકને કેટલી કેલરી અને પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, 500 કિલોગ્રામ કેલરી અને 12 થી 15 ગ્રામ પ્રોટીન. પ્રશ્ન નંબર 31. આર ધેસ ફ્રૂટ ફિટ ટુ કટ? નો બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ધે આરન્ટ. પ્રશ્ન નંબર 32. બીંગ અ બ્લેન્ક સ્વિમિંગ આઈ બ્લેન્ક સ્વિમ એક્રોસ ધ રિવર ઇઝીલી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ટ્રેન્ડ એન્ડ કેન. પ્રશ્ન નંબર 33. VHSND એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. પ્રશ્ન નંબર 34. રવાનો કાર્ય શબ્દ કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, જળહળ. પ્રશ્ન નંબર 35. સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ એટલે કે SAG કયા લાભાર્થી માટે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, શાળાએ ન જતી 11 થી 14 વર્ષની કિશોરીઓ માટે. પ્રશ્ન નંબર 16. વાગદાનની સંધિ છૂટી પાડો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વાક પ્લસ દાન. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી રીતિવાચક ક્રિયા વિશેષણ કયું નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, આસપાસ. પ્રશ્ન નંબર 38. 6 માસથી 3 વર્ષના વયજૂથના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા માટે તૈયાર કરવામાં આવેલ વિશેષ પૂરક આહાર કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, બાલ શક્તિ. પ્રશ્ન નંબર 39. હની ઇઝ મેડ બાય બી કેન બી ટ્રાન્સફર્ડ એજ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, બીજ મેક હની. પ્રશ્ન નંબર 40. હવા ખાવાના સ્થળો એટલે કે હિલ સ્ટેશન અને સંબંધિત રાજ્યોની યોગ્ય રીતે જોડો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, એટલે કે મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે, ઊટી તામિલનાડુમાં આવેલું છે, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને મસૂરી ઉત્તરાખંડમાં આવેલું છે. પ્રશ્ન નંબર 41. રોટાવાયરસની રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઝાડા સામે. પ્રશ્ન નંબર 42. નેશનલ સ્કીમ ફોર એટલે કે PM પોષણ નીચેના પૈકી કઈ યોજનાનું નવું નામ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, મધ્યાહન ભોજન યોજના. પ્રશ્ન નંબર 43. કોશિયોસ્કોરનું લક્ષણ ખાલી જગ્યા છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, એડીમા. પ્રશ્ન નંબર 44. બ્લેન્ક સી મેટ મી ઇલ્ડર આઈ ખાલી બ્લેન્ક હર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, હેડ એન્ડ કુડ હેવ હેલ્પડ.
પ્રશ્ન નંબર 45, નીચેનામાંથી ન્યુટ્રિશનલ મેરાસ્મકનું લક્ષણ કયું છે? તો આ પ્રશ્ન સાચો જવાબ છે સી, સ્ટેન્ડઅપ ગ્રોથ. પ્રશ્ન નંબર 46, શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, વિટામિન સી. પ્રશ્ન નંબર 47, નીચેનામાંથી કમા મુનશીની આત્મકથાનું પુસ્તક કયું નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ધૂળમાંની પગલીઓ. પ્રશ્ન નંબર 48, મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેના પૈકી કઈ સેવા સંકળાયેલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, રસીકરણ. પ્રશ્ન નંબર 49, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નીચેના પૈકી શેમાં કાર્યરત છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, આયુષ્યમાન ભારત. પ્રશ્ન નંબર 50, નીચેના પૈકી ખાલી જગ્યા વિટામિન ડીનું ખૂબ સારું પ્રતિષ્ઠાન છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, માછલીના યકૃતનું તેલ. પ્રશ્ન નંબર 51, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC કયા સ્તરે હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, તાલુકા સ્તરે. પ્રશ્ન નંબર 52, કચ્છમાં ઉજવાતો રણોત્સવ કઈ જગ્યાએ થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ધોરડો. પ્રશ્ન નંબર 53, તાળાઓ માટે પ્રખ્યાત શહેર અલીગઢનું નવું નામકરણ ખાલી જગ્યા કરવામાં આવ્યું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, હરિગઢ. પ્રશ્ન નંબર 54, ખાદ્ય પરીક્ષણની બેક્ટેરિયોલોજિસ્ટ પદ્ધતિ કઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, સુકવણી અને આથવણી. પ્રશ્ન નંબર 55, આંધળીમાંનો કાગળ કોની રચના છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ઇન્દુલાલ ગાંધી. પ્રશ્ન નંબર 56, ગાંધીજીએ કેટલા સભ્યો સાથે દાંડીકૂચની યાત્રા શરૂ કરી હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 78 સભ્યો સાથે. પ્રશ્ન નંબર 57, સીતા કમ ઇન બ્લેન્ક ટુ અવોઇડ બ્લેન્ક હર મધર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ક્વિકલી વોકિંગ. પ્રશ્ન નંબર 58, PDS એટલે શું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પ્રશ્ન નંબર 59, નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. પ્રશ્ન નંબર 60, શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ઉજળું, ઋષિ, ક્ષીર અને ખગ. પ્રશ્ન નંબર 61, આહારનું મુખ્ય કાર્ય શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, દેહ ધાર્મિક કાર્ય. પ્રશ્ન નંબર 62, સમાસ જણાવો. શિલાલેખ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, મધ્યમપદ લોપી. પ્રશ્ન નંબર 63, ધ મેનેજર બ્લેન્ક અસ બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, વી બી મીટિંગ એન્ડ નેક્સ્ટ વીક. પ્રશ્ન નંબર 64, મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેના ઘટકો કરતાં કાયદા રાજ્યો કરી શકશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, અનુચ્છેદ 13. પ્રશ્ન નંબર 65, ભારતના સંવિધાનની 4th અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી. પ્રશ્ન નંબર 66, MMRની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ઓરી, ગાલપચોળું અને નૂરબેબી. પ્રશ્ન નંબર 67, કમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભે HTTPનું ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 68, પંચાયતની ચૂંટણી માટે નીચેનામાંથી કોણ ઉમેદવારી કરી શકતું નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ભારતીય નાગરિક ન હોય તે. પ્રશ્ન નંબર 69, ધે નો મી, ચેન્જ ધ વોઇસ, ધ આન્સર ઇઝ બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, આઈ એમ નો ટુ ધેમ. પ્રશ્ન નંબર 70, નીચેનામાંથી ખાલી જગ્યા દુઃખ શર્કરા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, લેક્ટોઝ. પ્રશ્ન નંબર 71, BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ટીબી. પ્રશ્ન નંબર 72. વિટામિન ઈની ખામીમાં આંખોમાં થતા રાખોડી રંગના ત્રિકોણ આકારના ટપકાને શું કહેવાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી બીટોટ સ્પોટ. પ્રશ્ન નંબર 73. હાઉ કોલ્ડ યુ આર કેન ઓલ્સો બી વાઇટન અસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી યુ આર વેરી કોલ્ડ. પ્રશ્ન નંબર 74. શૈક્ષણિક સંસ્થાઓમાં ઇનોવેશન ઇકોસિસ્ટમના વિકાસ માટે ખાલી જગ્યા પોલિસી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન. પ્રશ્ન નંબર 75. બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ખોરાકની ગુણવત્તા, પ્રમાણ અને માત્રા. પ્રશ્ન નંબર 76. પહેલી વખત સગર્ભાને ધન્વંતરી રસીના કેટલા ડોઝ આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 2 ડોઝ. પ્રશ્ન નંબર 77. બૃહદ માત્રા ઘટકો કયા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ. પ્રશ્ન નંબર 78. IYCN એટલે શું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન. પ્રશ્ન નંબર 79. ધ વર્ડ ક્લોઝેસ્ટ ઇન મીનિંગ ટુ ઇન્ડિગ્રિયસ ઇઝ ખાલી જગ્યા. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી નેટિવ. પ્રશ્ન નંબર 81. બ્લેન્ક આઈ ફિનિશ્ડ માય ટાસ્ક માય ફ્રેન્ડ બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી એઝ સૂન એઝ એન્ટર્ડ. પ્રશ્ન નંબર 81. ધ લાયન બ્લેન્ક ફોર બ્લેન્ક ફિનિશ્ડનેસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ઈ ફિનિશ્ડ ઇટ્સ. પ્રશ્ન નંબર 82. જિલ્લા પંચાયત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી જો નાણાંની સગવડ હોય તો પોતાના હુકમથી બહાર ખાલી જગ્યા સંબંધિત ખર્ચ કરી શકશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી શિક્ષણ. પ્રશ્ન નંબર 83. ICDSમાં પૂર્ણ શક્તિના પેકેટ કયા લાભાર્થીને આપે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ધાત્રી અને સગર્ભા માતાને. પ્રશ્ન નંબર 84. ભારત સરકારના રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન માટે નીચેના પૈકી કઈ નવી સિરીઝ જાહેર કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી BH. પ્રશ્ન નંબર 85. ICDS યોજના શું પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ગુણવત્તાયુક્ત પારંપરિક બાળપણની સંભાળ અને શિક્ષણ. તો આ પ્રશ્ન નંબર 86. ધ પોટ વિલ બ્રેક બ્લેન્ક યુ બ્લેન્ક ઇટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ઇફ એન્ડ ડ્રોપ. પ્રશ્ન નંબર 87. ફૂડ સ્પોઇલેજ શેનાથી થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી મોલ્ડ્સ, યીસ્ટ અને બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 88. નેશનલ ડીવોર્મિંગ ડે અંતર્ગત 1 થી 2 વર્ષના બાળકને આલ્બેન્ડાઝોલની ગોળીનો કેટલો ડોઝ આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી 200 mg અડધી ગોળી. પ્રશ્ન નંબર 89. નીચેનામાંથી કયો નાટ્ય સંગ્રહ રઘુવીર ચૌધરીનો નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી રંગભંડાર. પ્રશ્ન નંબર 90. વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઓક્ટોબર 16. પ્રશ્ન નંબર 91. વિચ ઓપ્શન ઇઝ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ ધ વર્ડ ફેવ? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ફ્રેન્ડ. પ્રશ્ન નંબર 92. ARFનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી એમિલેસ રીચ ફૂડ. નંબર 3. અંગ્રેજી મૂળાક્ષરો અને સંખ્યાની નીચે આપેલી મિશ્ર શ્રેણીનો ખાલી જગ્યા શું આવશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ U121. પ્રશ્ન નંબર 94. ગુજરાતમાં નીચેનામાંથી કઈ યોજના હેઠળ નક્કી કરેલ
ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાને રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, પોષણ સુધા યોજના. પ્રશ્ન નંબર 95. નીચેનામાંથી કયા પક્ષીઓનો સમૂહ આપણા કરતાં 4 ગણું વધુ દૂર જોઈ શકે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ચમડી, ગરુડ અને ગીધ. પ્રશ્ન નંબર 96. ટમેટામાં કયો રંગકણ એટલે કે પિગમેન્ટ હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે લાઇકોપીન. પ્રશ્ન નંબર 97. દૂધમાં કયો પ્રોટીન રહેલ હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, લેક્ટઆલ્બ્યુમિન. પ્રશ્ન નંબર 98. આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશાવ્યવહારની જરૂર ખાલી જગ્યા છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, અહીં દર્શાવેલ તમામ. પ્રશ્ન નંબર 99. સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, બાલાછડી. પ્રશ્ન નંબર 100. પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને આ યોજના હેઠળ કેટલી કેલરી અને પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, 600 કિલોકેલરી અને 18 થી 20 ગ્રામ પ્રોટીન. પ્રશ્ન નંબર 101. ઘર દીવડા યોજનાનો ઉદ્દેશ એટલે અથવા હેતુ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી. પ્રશ્ન નંબર 102. ગ્રામ પંચાયત નીચેના પૈકી કયા કર અથવા ફી લઈ શકશે નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, પોતાને પ્રાપ્ત થયેલ તળાવમાંથી ઘરગથ્થુ ઉપયોગ અને ઢોરના ઉપયોગ માટે લેવાતા પાણી પૂરું પાડવાની ફી. પ્રશ્ન નંબર 103. ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહીમાં કયું સંયોજન હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, સિલ્વર નાઇટ્રેટ. પ્રશ્ન નંબર 104. યરલુંગ ઝેંગબો નદી જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે પછી કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, બ્રહ્મપુત્રા નદી. પ્રશ્ન નંબર 105. અજંતા ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ઔરંગાબાદ. પ્રશ્ન નંબર 106. નીચે આપેલ સંજ્ઞામાંથી કઈ વિકારી સંજ્ઞા નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ખેતર. પ્રશ્ન નંબર 107. કયા શબ્દની જોડણી સાચી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પરિણીત. પ્રશ્ન નંબર 108. બાળકની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા કઈ રીત વધુ સારી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, અવલોકન. પ્રશ્ન નંબર 109. નીચેના પૈકી કયા ખોરાકમાં લોહ તત્વ નહિવત હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, દૂધમાં. પ્રશ્ન નંબર 110. નીચેના પૈકી સંખ્યા શ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 7856. 111. નીચેના કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, વિટામિન સી. પ્રશ્ન નંબર 112. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગરબીઓના રચયિતા તરીકે કયા સાહિત્યકાર પ્રખ્યાત છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, દયારામ. પ્રશ્ન નંબર 113. ધ બોય બ્લેન્ક હોકી બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, આર પ્લેઇંગ એન્ડ આરન્ટ ધે. પ્રશ્ન નંબર 114. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસમાં અવશોષણમાં સહાયતા કરે છે. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, વિટામિન B3 નાઇસિન. પ્રશ્ન નંબર 116. ખાલી જગ્યા પાંડુરોગનું લક્ષણ નથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, દાંત ઢીલા પડી જવા. પ્રશ્ન નંબર 117. વી બ્લેન્ક ધ વેકેશન બ્લેન્ક અવર રિલેટિવ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, સ્પેન્ડ એન્ડ વિઝિટિંગ. પ્રશ્ન નંબર 118. કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ ઘર આંગણે પહોંચાડવા માટેની પહેલ એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ઉમરી આંગણવાડી. 119. ફળની ગુણવત્તાનો ક્રમ નક્કી કરવા માટે કયો માર્કો લગાવવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, FPO. પ્રશ્ન નંબર 120. સોયાબીનમાં
અવરોધક તત્વ કયો હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ટ્રિપ્સિન. પ્રશ્ન નંબર 121. સેમનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, સેવર એક્યુટ માલન્યુટ્રિશન. તો પ્રશ્ન નંબર 122. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃ અભિયાન એટલે કે PMSMA નીચેના પૈકી કયા લાભાર્થી માટે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, સગર્ભા માતા માટે. પ્રશ્ન નંબર 123. નીચેના પૈકીનું કયું સ્થળ ભારતનું ઠંડુ રણ તરીકે ઓળખાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, લદ્દાખ. પ્રશ્ન નંબર 124. મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું. વાક્ય રચના કયા પ્રકારની છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પ્રેરક. પ્રશ્ન નંબર 125. સગર્ભાવસ્થા દરમિયાન કયા બે સૂક્ષ્મ પોષક તત્વો અત્યંત જરૂરી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, લોહ તત્વ અને આયોડિન. પ્રશ્ન નંબર 126. કયા ઓલિમ્પિક રમોત્સવમાં મહિલાઓએ સૌપ્રથમ વખત ભાગ લીધેલ હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, 1927. નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, વૃદ્ધિ પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 128. અનુગામી ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે અને જેમાંથી કોઈ પોષક તત્વ મળતું નથી પરંતુ આપણા માટે મહત્વનું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, રેસા. પ્રશ્ન નંબર 129. આસ્કિંગ ક્વેશ્ચન બ્લેન્ક ધ આન્સરિંગ બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઇઝ, ઇઝર એન્ડ ધેમ. પ્રશ્ન નંબર 133. સ્ટગનિંગ એટલે કે થીંગડા પડવું એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ઉંમરના પ્રમાણે ઓછી ઊંચાઈ. ICMR એટલે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પ્રશ્ન નંબર 132. નીચેનામાંથી જળદ્રાવ્ય વિટામિન કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વિટામિન સી. પ્રશ્ન નંબર 133. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ક્યારે થયું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 5 ઓગસ્ટ 2020. પ્રશ્ન નંબર 134. વસુ વિના નર પશુ કહેવતનો અર્થ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ધન વગરના માણસની કિંમત કોડીની હોવી. પ્રશ્ન નંબર 135. ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓમાં ગર્ભને પૂરું આયોડિન ન મળતા તેમનાથી જન્મતા શિશુઓ શેનાથી પીડાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, કેટ્રિનિઝમથી. પ્રશ્ન નંબર 136. બાળકમાં ભાષાના વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, શારીરિક પ્રવૃત્તિ. પ્રશ્ન નંબર 137. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઇન્દોરગઢ. બ્લેન્ક ઇઝ વન બ્લેન્ક ટ્રાવેલ વિથ રિલિજન્સ ડિવોશન ટુ ધ હોલી પ્લેસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પિલગ્રીમ એન્ડ હુ. 40. યુક્રેન રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનમાં વસતા ભારતીયો અથવા તો વિદ્યાર્થીઓ સલામત પરત લાવવાના ભારત સરકારનું ઓપરેશનનું નામ કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ઓપરેશન ગંગા. એન્ટી સ્ટરીલિટી વિટામિન કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, વિટામિન ઈ. પ્રશ્ન નંબર 141. પ્રધાનમંત્રી સુરક્ષા માતૃ અભિયાન કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકેલ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. પ્રશ્ન નંબર 142. નીચેનામાંથી વિધેયત વાક્ય કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, તેઓએ દાહોદ જવું જોઈએ. ધ ક્રિમિનલ બ્લેન્ક બાય ધ બ્લેન્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વોઝ ડિપોર્ટ એન્ડ પોલીસ. પ્રશ્ન નંબર 144. વિટામિન એનો પ્રથમ ડોઝ 9 મહિનાની ઉંમરે આપવામાં આવે છે તે પછીના ડોઝ ક્યારે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, 5 વર્ષ સુધી દર 6 મહિને. પ્રશ્ન નંબર 145.
કયા ક્રિકેટરનું ઉપનામ ધ હરિયાણા હરિકેન છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, કપિલ દેવ. પ્રશ્ન નંબર 146. બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે જે શિશુને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ એટલે કે ECD માટે નીચેના પૈકી કયું જરૂરી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન નંબર 148. 1 ગ્રામ પ્રોટીનથી કેટલી કિલો કેલરી શક્તિ મળે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, 4 કેલરી. પ્રશ્ન નંબર 149. નીચે આપેલ અક્ષરના જૂથમાં અક્ષરો યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ શબ્દો બનાવતા કયો શબ્દ અલગ પડે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, EWSN. પ્રશ્ન નંબર 150. વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનો વિશ્વ વિક્રમ કયા એક સાધુના નામે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પ્રમુખ સ્વામી મહારાજ. તો મિત્રો, વિડીયો પૂરો જો બોલ તમારો આભાર. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોના વિડીયો શેર પણ કરી દેજો. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.